હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો બધા સવારનું કામ કરીને બેસી ગયા છે. છોકરા સ્કૂલેથી આવી ગયા છે. જો સાનિધ્ય ક્યાં ગયો? કેટલા વાગે ગયો તો સ્કૂલે તું? 7 વાગે. સરસ. જો ઓમે ઓમ ઉઠી ગયો છે, ચા દૂધ પી લીધા છે, નાઈ લીધું છે ઓમે. જો ચલો આજે આપણે ક્યાં જવું છે? શોપિંગ કરવા જવું છે? હા, ચાલો જઈએ. જો આજે અમારે તારા માટે ચોકલેટ અને ઓમ માટે કપડાં લેવા જવાના છે. ઓમ માટે કપડાં લેવાના છે. જો હે ને ઓમ, કપડાં લેવાના છે ને? ચાલો. બીજું શું લેવાનું છે? ચાલો અમે તો જઈએ શોપિંગ કરવા. જો છોકરા સ્કૂલેથી આવી ગયા છે. મેં તો ચલો અને ઓમને થોડી શોપિંગ કરવાની છે. ચલો થોડીક શોપિંગ કરી આવીએ. અને કાકાને શોપિંગ કરવી નથી. કાકાને તબિયત નથી સારી એટલે કાકાને શોપિંગ નથી કરવી. સારું, ચલો પછી અમે મળીએ પાછા, શોપિંગ કરી આવીએ, પછી અમે તમને કહેશું. બરાબર? અરે વાહ રે વાહ, બહુ મસ્ત લાગે. ગમ્યું? લેવું છે તારે? સારું, આ એક ફાઇનલ હો. આ ગમે તને કે પેલું ગમ્યું? આ ગમે છે કે પહેલા પહેર્યું તું એ ગમ્યું? તો આ ફેશન શો નો વિનર છે ઓમ. વેરી ગુડ. બહુ મસ્ત લાગે છે આ તો. બસ બહુ ઊંચું ના કરીશ. આ ફાઇનલ આવી લેવું છે ને? અહીંયા આવતો ને. પહેરાવો કાકી, પર્પલ. આ ગમે છે તને? મને તો નથી ગમતું. જો અમારા ઓમને બધા અલગ અલગ ફ્રોક ગમે છે બધા પહેરવા. એમ કે તમને એમ કે મારા કયા કપડા તમને બહુ ગમ્યા એમ કે? તમને કેવા કપડા બધા ગમ્યા તારા મને તો. જો કેવું છોકરીની જેમ ફેશન શો કરે છે. હવે બ્લેક જો એની મમ્મી હવે એને બીજું પહેરાવે છે. વાવ, ટી-શર્ટ ગમે છે તને? મસ્ત ટી શર્ટ છે. હા, ઝીબ્રા વાળી શું? બેબી ગર્લ લાગે છે. ઓ ગાય સોના, ડાયનાસોર ડાયનોસોર છે. આવડી ગયું બોલતા. ગાય સોના નથી, ડાયનોસોર. આ હજુ થાયકા નથી. જો હજુ એને તો કહું હજુ આ થાયકા નથી. ઘર ભેગી ના થાવ હવે, ઘર ભેગી ના. આવા તડકામાં ફરવા નીકળ્યા. આને જો ચપ્પલ તોડી નાખ્યા ને ચપ્પલ. હવે શું કરવાનું? તો જો ગાઈસ, અમે લોકો ફાઇનલી શોપિંગ કરીને આવી ગયા છીએ. બહાર બહુ ગરમી છે. જો પસીનો થઈ ગયો એટલી વારમાં. જો ઓમની શોપિંગ થઈ ગઈ છે. ઓમનો ટકો ભટકાનો જો ઓમ રડે છે. ઓમને ચોકલેટ આઈસ્ક્રીમ ખાવી હતી અને અમે એને આઈસ્ક્રીમ ના લઈ આપી કેમ કે એની તબિયત નહોતી સારી હમણાં, એટલે ઓમ રડે છે. શું લાવ્યા છો ઓમ માટે? એના માટે ટી-શર્ટ લીધી છે. ફ્રોક નથી લીધા. ઓમ માટે ટી શર્ટ લીધી છે. જો ખાલી ટી-શર્ટ ને જતા રહેવું છે ઘરમાં પહેરવા માટે. બીજું કાંઈ લીધું નથી. હું પછી નિકાલમાં લઈશું વધારે. સારું, ચલો પછી મળીએ. બાય. હાય ગાઈસ, તો આજે મમ્મી બનાવે છે દાળ ઢોકળી. કાકી, તમે શું બનાવવાના છો? વઘાર કરું છું. વઘાર શેનો? દાળ ઢોકળી. તેમાં પહેલા નાખીએ તેલ.
ચાલો બધા દાળ ઢોકળી ખાવી હોય તો આવી જાઓ. ઉડશે ને તો પહેલા આમાં નાખી હળદર, પછી મરચું, મીઠું, મીઠું ડાલા, નમક, નમક ડાલા, ખાંડ પ્લસ થઈ ગઈ, ખાંડ પ્લસ ખાંડ. સવાર શું લઈ ગઈ? અને મમ્મી બધા ઢોકળી કાપે છે. નળ ચાલુ થઈ ગયો. મારા કપડાં બી નથી. તો આવી રીતે મમ્મી કાપે છે. તને ભૂખ લાગી હોય ને તો એક બનાના પડ્યું છે જા ખાઈ લે. આજે તો અમારો ઉમરી શોપિંગ કરવા ગયા હતા. એ છે દાળ ઢોકળી. ઓકે. અને આપણા ઓમભાઈ શું કરે છે? ડીમાર્ટ માં જતો કે અને પછી આ દાળ ઢોકળી મમ્મીએ નાખી કુકરમાં. અહીંયા રેડી થાય છે વઘાર. તો હવે આમાં શું નાખ્યું? દાળ જીરું. હું આગી જોઈ જાઉં. મારે તેલ પાસે નથી રહેવાનું ખાતું. સુગંધ એવી આવે છે મસ્તની. હવે આગળ જઈને જોઈએ આપણા ઓમભાઈ શું કરે. ઓમભાઈ તમે શું કરો છો? તમે જીરું ખાતા હતા? કેમ ઢોળ્યું? તે જીરું ઢોળ્યું કે મીકે? કેમ પણ તે જીરું ઢોળ્યું? મારું હે? મેં તને મારીશ જ. સટાક 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 સટાક. ગુચી 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 ખેલા મારે જતું ન ખેના કેવો નખ મારેલો છે બિલાડાએ. હા અહીંયા મેં તને મારી. તે કેમ મને નખ માર્યો? હે? તો ભાઈએ આ ઢોળ્યું છે જીરું. મૂકી દે. કલર મૂકી દો. આજે કાનો આવો રેડી થયો છે. દાળ ઢોકળી બની ગઈ છે.
અમારે હેતાંશભાઈ જો આવી ગયો સ્કૂલેથી. હેતાંશ અમારે હેતાંશ આવા જ પરાક્રમ હોય. જો આવી જો નાસ્તાનો ડબ્બો કાઢી નાખે મારે. જો બધું કેવું ઠેકાડા મૂકવા માંડ્યો જો. જો જો અરે અરે વાહ જો જો કેવું કામ કરે છે. ધોવામાં દાળ. ચાલો હવે અમે જમી લઈએ. તો બધા જમવા બેસી ગયા છે. બધા દાળ ઢોકળી પછી દાળ ઢોકળી ખાતા જોર આવે ના આવે. જો બધા ફોન જોવે છે. કેવા ફોન જોવે બધા જો. અત્યારે ટાઈમ મળે, બાકી તો બધે કામે ધંધે જતા હોય એટલે જ્યારે ટાઈમ મળે ત્યારે થોડો થોડો જોઈ લઈએ. તો એનો ફોન ખરાબ થઈ ગયો તો એને ડિસ્પ્લે છોકરા છે ને આખો રજા હતી ને એટલે બહુ ફોન જોયો છે. છોકરાએ પછાડીને ડિસ્પ્લે પૂરી કરી નાખી છે. બધા આવી ગયા છે. રોટલી છે દાળમાં ગોળીને આજ રસોઈ જ બનાવવાની ભાભી. રસોઈ બનાવી છે પણ ગરમી જો કેટલા વાગ્યા 6:45 વાગવાના છે. હજી રસોઈના ઠેકાણા નથી. તો કાર્ટૂન જોવા જઈ ગયા. આજે બહુ ગરમી છે. રોજ કરતા આજે વધારે ગરમી છે. બહાર જો કેટલું વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવતો નથી. આપણે બહારનું વાતાવરણ જોવા જઈએ. જો બહુ ગરમી છે આજે તો પણ હદ ગરમી છે આજે વધારે કરતા. વરસાદ આવતો નથી. ગરમી થાય છે. કાચે રસોઈનો પ્રોગ્રામ છે કે નથી છે? હેતાંશ તારે એમાં શું કેવું છે? અને ગરમી ન થાય કા તો હોટલના પૈસા કોણ આપશે? 10 રૂપિયા કાઢશે તો 10 રૂપિયામાં શું આવશે? કેટલા રૂપિયા થશે? ઘરમાં કેટલા જણા છીએ? 9 જણા. તો કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા કરીએ તો 90 રૂપિયા થાય. 90 રૂપિયા શું આવે? 5 રૂપિયા મહિનો આવે. આમ જો મારી વાત સાંભળ. તાર પપ્પાને કહે છે આજે બહુ ગરમી છે ને તો આપણે બહાર જઈએ. હને શું કહીશ? ઓય શું કહીશ? હવા ખાઈ આવીએ પછી ખાવાનું ખાતા આવશું એમ કે બહુ ગરમી થાય છે. હાલો બહાર આટો મારવા જાય છે. પપ્પા એમડા આવે ને કે આજ બહુ ગરમી છે ને હવાઈ ખાતા આવીએ ને ખાવાનું ખાતા આવીએ. જાવું છે ને આજે? હે કે નથી જાવ? જો બધા કેવી મસ્તી કરે જો. હવે આગળનો વિડીયો જોજો. હવે બહાર જમવા જાય કે નથી જતા એમ. એવું જ ને. જો કેટલું અંધારું થઈ ગયું છે. હજુ તો 7:15 થયા છે પણ આમ જો આ બાજુ કેટલું અંધાર્યું છે. આજે તો પણ એટલી ગરમી છે ને એમ થાય કે વરસાદ આવે ને એટલે પહેલાં મારે તો નાય જ લેવું છે. એટલી ગરમી થાય છે આજે.
હમણાં તો જો વીજળી એ ખાતી હતી, હવે વીજળી બંધ થઈ ગઈ. વિડીયો ચાલુ કર્યો ને વીજળી બંધ થઈ ગઈ એવું થયું. બોલો કેટલું આમ જો આ બાજુ બધું તમે જુઓ, આ બાજુ થોડુંક ઓછું છે, પણ આ બાજુ તો બહુ જ બધું અંધાર્યું છે. જો કેટલો બધો વરસાદ અંધાર્યો છે, આખું બધું બ્લેક થઈ ગયું છે. જો વરસાદ આવે તો સારું. બહુ અંધાર્યું છે. વીજળી થઈ હતી, દેખાણી નહીં મને. જો કે બે છે ને ચોમાસું તમને બહુ ખબર હોય ક્યાંથી. કાકા કહેતા હતા. અંબાલાલ કાકા કહેતા હતા એમ? શું કહેતા હતા? તમને ફોન કર્યો હતો? હા 14-15 તારીખ ચોમાસું બે. બોલો, આને બધી બહુ ખબર હોય. એને ફોન બધા બહુ કરે. હા જો વીજળી થઈ. જો પવન મસ્ત છે. અત્યારે પવન નીકળ્યો છે. જો પવન આવવાનો છે એટલે લાગતો નથી વરસાદ આવે એવું. રાજકોટ, ગોંડલ, જેતપુર, જસદણ, આટકોટ બધે વરસાદ ચાલુ છે. ભરૂચમાંય બહુ વરસાદ છે. ભરૂચમાં, નવસારીમાં. આપણે સુરતમાં જ નથી પડતો, કોને ખબર. ગાઈસ અત્યારે વરસાદ આવે છે તો હેતન સ્નાય છે. તને મજા આવે છે? તારે નાવાનું છે તો છત્રી શું કામ? નીચે બેસી આ દોરી નાખી દે તો. મને એમને નહીં નાવ. લાવ છત્રી અહીં લાવ. લાવ નાખ્યો રેવા. મને એમને નહીં નાવ. મને આપણે એમને નહીં નાવ. એમને નવાય બેટા કપડાં પહેરે. ડાયરેક્ટ ભીનો થઈ જાય તું આખો. નાયો નહીં. તો ગાઈસ આજે સુરતમાં બહુ વરસાદ પડે છે, વીજળી એટલી પડે છે અને મને બહુ મજા આવે. તો મિત્રો આજે સુરતમાં પહેલા વરસાદ ચાલુ થઈ ગયો છે અને બધા નીચે બહુ એન્જોય કરે છે. અડધા ધાબે નાવા આવ્યા છે, અડધા નીચે શેરીમાં છે. નીચે આખી શેરી બહાર છે. શું થયું તને બેટા? થોડીક વાર પછી હે આટલું બધું તો આવે છે વરસાદ. હેતાન એમ કે સોલાર લાગ્યું તો પાણી નથી, વરસાદ નથી આવતો.
હાય તો બે અત્યારે હેતા સાવ છે અને ઉપર તારે નથી ખાવું કપડા કાઢીને તો ઉભો આય એમ ઠંડી લાગે વાહ હાય ગાઈસ તો આજે બનાવે છે મમ્મી મેગી આજે ગરમી બહુ હતી, પછી અત્યારે વરસાદ આવ્યો પાછો, તો છોકરાઓ એમ કહેતા હતા કે અમારે કે બહાર જમવા જવું છે. મેં બહાર જમવાની ના પાડી. મેં કીધું આજે રવા દો, આજે તમને બધાને મેગી બનાવી દઉં. તો છોકરા તો મેગી હોય એટલે ખુશ થઈ જાય. આપણે આજે છોકરા માટે બનાવી છે મેગી, અમારા માટે ભાખરી, અમારા માટે ચા ને ભાખરી, છોકરા માટે મેગી. અત્યારે વરસાદ આવે છે, બધા છોકરા નીચે નાય છે, એટલે છોકરાઓને વરસાદમાં મેગી ખાવાની મજા પડી જાય. બહાર બતાવી જો ને એ બહાર અમારે એનો વરસાદ ખબર એમાં અત્યારે ત્રણું કરાવ કેમ કે કાલે રવિવાર છે તો પછી ઘસી બંધ હોય અને આ વરસાદ હતો એટલે એક ડબ્બો એક્સ્ટ્રા ધરાવીને મૂકી દઈએ. ઠંડા ઠંડા થઈ જાય વધારે છે. સાચું બહુ મજા આવી. હા ખોટું નહીં બહુ ગરમી લાગી લાગે. મને તો જો હજુ થાય જ છે. ભીની છે તો મજા આવે છે. ભીની લાગી છે. મને તો હજુ થાય જ છે. એટલી બધી મેગી મમ્મી આમ તો અમે થોડી થોડી ચાખશું. ચાખશું ખાલી ચાખશું ચાખશું જ. અમારા માટે જો ભાખરી થઈ છે. ભાખરી ચા હજી થાય છે બેટા. અમારા ઓમને બહુ ભૂખ લાગી. અમારા ઓમને મેગી જોઈને બહુ ભૂખ લાગે નહીં હો.